આપણી સાથે અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જો બજારની અંદર આજે જે ગઈકાલે આપણને બહુ મોટું ગેપડાઉન જોવા મળ્યું હતું, ત્યાંથી એક રિકવરીનો પ્રયાસ થયો છે, પરંતુ આજે પણ હજી ઉપરના લેવલ પર બજાર આપણને સ્ટેબલ થતું નથી દેખાયું. ત્યાંથી થોડુંક નીચે અત્યારે આવી ગયું છે. ખાસ કરીને કઈ રીતે તમે અત્યારે હવે પરિસ્થિતિને જોઈ રહ્યા છો બજારની અંદર? ગઈકાલના બહુ મોટા ગેપડાઉન બાદ કયા લેવલ્સને ખાસ વોચઆઉટ કરવા અને ખાસ કરીને આજની એક્સપાયરીની રેન્જ એ કઈ ધ્યાનમાં રાખવી? જી બિલકુલ. છેલ્લા 2 વીકમાં આપણને એક મેસિવ વોલેટિલિટી જોવા મળી છે ઇન્ડેક્સમાં અને ઓવરઓલ બ્રોડર માર્કેટમાં પણ. અને ગઈકાલનું આપણને જે ગેપડાઉન વખતી હતી, એકચ્યુઅલી કમ્પેરેટિવલી ઘણો હ્યુજ ગેપ હતો. અને આજનું આપણે જે હિસાબે અગર આપણે જોઈએ તો નો ડાઉટ એક પોઝિટિવ સ્ટાર્ટ હતું, પણ 24,300 ના લેવલ્સ પર નિફ્ટી સસ્ટેન નથી કર્યા, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે ઇન્ટરનલ વીકનેસ હજી છે. બટ જે હિસાબે ઓવરઓલ 10%નું ઓવરઓલ આપણને કરેક્શન જોવા મળ્યું છે રેકોર્ડ હાઈ પરથી. અને શોર્ટ ટર્મ ચાર્ટ્સમાં અગર આપણે જોઈએ તો થોડું ઓવરસોલ્ડ કન્ડિશન છે, તો એ હિસાબે યસ થોડું કન્સોલિડેશન પોસિબલ છે. બટ જે હિસાબે તમે મેન્શન કર્યું કે ઇન્ડિયા વીક્સ હજી પણ અત્યારે 20 ની ઉપર છે, અને ઓવરઓલ પણ મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી ઇન્ડિયા વીક્સ 18 ની ઉપર રહેશે, થોડા ચોપી મૂવ્સ એક્સપેક્ટેડ છે. તો ઇન્ડેક્સમાં અત્યારના મને એવું લાગી રહ્યું છે કે યસ થોડુંક માઇનર કુલ ઓફ હજી વધારે આવી શકે છે, 24,100 થી લઈને 24,050 સુધી. બટ એટલીસ્ટ આ વીક માટે એવું લાગી રહ્યું છે કે 23,700 અને 23,750 ના જે લેવલ્સ છે કે ઇમિડિયેટ સપોર્ટ સાબિત થઈ શકે છે નિફ્ટી માટે. અપસાઇડ જે છે યસ થોડો અપસાઇડ થોડા લિમિટેડ રહેશે. 24,400 જે છે એક ઇમિડિયેટ હર્ડલ છે. તો ઓવરઓલ જે આઉટલુક બની રહ્યું છે ઇન્ડેક્સ પર, નિફ્ટી પર થોડું ન્યુટ્રલ બની રહ્યું છે. અને સિમિલરલી અગર આપણે બેંક નિફ્ટી અગર જોઈએ તો બેંક નિફ્ટીમાં તો ઇનફેક્ટ આપણને કમ્પેરેટિવલી વીકનેસ જરા વધારે છે, કારણ કે 57,000 ના લેવલ જે છે ઇમિડિયેટ હર્ડલ છે, એ પણ આજે ગેપ અપ સ્ટાર્ટ પછી એને સરપાસ નથી કર્યા. તો પોસિબિલિટી છે કે બેંક નિફ્ટી જે છે નિફ્ટીને અંડર પરફોર્મ કરી શકે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને આજના દિવસમાં નિફ્ટી 24,050, 24,100 આ એક રેન્જની અંદર આવતું જોવા મળી શકે છે. ફરી એકવાર ધ્યાન રાખજો, 23,700 અને 23,750 અહીંયાથી હવે મહત્વના સપોર્ટ બની રહ્યા છે નિફ્ટીની અંદર. એટલે આ અઠવાડિયા માટે એને ધ્યાન રાખવા. અને બેંક નિફ્ટી કદાચ અહીંયાથી વધારે ઘટાડો તમને આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. આ ઉપરાંત આજના